બનાસકાંઠા વિભાજનમાં કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરવાના સરકારી નિર્ણય પછી વિવાદ ઉભો થયો। બનાસકાંઠા વિભાજનમાં કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરવાના સરકારી નિર્ણય પછી વિવાદ ઉભો થયો છે। શિહોરીના આગેવાનો અને સ્થાનિકોએ આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો અને કાંકરેજને તેના પૂર્વ સંકલન સાથે બનાસકાંઠા અથવા પાટણમાં ચડાવવાની માંગ કરી। શિહોરીમાં યોજાયેલ વિધાનસભામાં આગેવાનોએ મુખ્ય માર્ગો પર એકઠા થઈને વિરોધ પ્રદર્શિત કર્યો। આ વિરોધ દરમિયાન આગેવાનો અને કાર્યકર્તાઓએ સરકારના નિર્ણયને પરત ખેંચવાની માંગણી કરી। આગેવાનોએ જણાવ્યું કે જો સરકાર કાંકરેજના વસાહતોને થરાદમાં મોકલવાના આ નિર્ણયને પરત નહીં ખેંચે તો તેઓ રસ્તા ઉપર ઉતરીને કાંકરેજ અને શિહોરીના બજારો બંધ રાખશે। આ ચીમકીના કારણે વિવાદ વધુ ગાઢ બની રહ્યો છે અને પરિસ્થિતિ તંગ બની રહી છે। આ વિવાદને કારણે રાજકીય માહોલ વધુ ગરમ થઈ ગયો છે અને શિહોરીના આગેવાનોને સ્થાનિકોએ જણાવ્યું કે કાંકરેજને તેના મૂળ જિલ્લા બનાસકાંઠા અને પાટણમાં જાળવી રાખવું જોઈએ। ત્યાંના લોકોનું માનવું છે કે કાંકરેજના થરાદમાં સમાવેશ થવાને કારણે સ્થાનિક વિકાસ અને વ્યવસાય ઉપર વિપરીત અસર પડી શકે છે। તેથી આગેવાનોએ સરકારના નિર્ણય પર પુનરામાન કરવા અને સ્થાનિક લોકોએ રજૂઆત કરેલી માંગણીઓને ધ્યાનમાં લેવા માટે અનુરોધ કર્યો। આગેવાનોને કાર્યકર્તાઓએ જોરદાર રીતે વાંધો ઉઠાવ્યો અને કાંકરેજના નિર્ધારિત સ્થાનમાં જાળવવા માટે પોતાની માંગણીઓ મૂકી। વિવાદને કારણે કાંકરેજ અને શિહોરીમાં તણાવ અને અસ્વસ્થતા વધતી જાય છે। થોડા સમય પહેલા ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સભા શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના 2 વિભાગ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે। આમાં ધાનેરા વિસ્તારનો જે ભાગ છે, ધાનેરા છે, તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે। એટલા બધો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રણકવા વળગી છે। બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે। તો આપ સૌને સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી, એ સાંભળવાની તક પણ આપી નથી। ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધો પડે એને પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો અને ધાનેરા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે। ઉમરેથી વાઘેલા જાલોપા શંકરથી સરપંચ ઉમરી, બરાબર। હું એવું કહેવા માંગુ છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે, એના માટે અમે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરોબર છે। અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે, પાલનપુર જ અમારે રહેવું જોઈએ, બીજો કોઈ જગ્યાએ અમારે સમાવેશ થવાનો વિચાર નહીં। એની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો, કાં તો અમને જે છે તે બરાબર છે અને અમને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું, કાંકરેજ તાલુકો બંધનું એલાન આપીશું, શિહોરી બંધનું એલાન આપીશું। અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો, અમે ઉપવાસ ઉપર ઉતરીશું, અમે પૂરા પ્રયત્ન કરીશું સાથે મળીને।